આજે તો વાંદરવેલા ગામમાં દિવાળી મેળામાં ગયા. વિડિયો એન્ડ સુધી જોજો. ગુડ ઇવનિંગ, જય કાળિકા માતા. મેં છે તમારો પ્રિય કમલ. આજે અમે જવાના છે દિવાળી મેળામાં કા વાંદરવેલા ગામમાં. તો ચંગુ મંગુ ને લંબુ અમે 3 જણા નીકળી ગયા મેળામાં જવા માટે. ચાલો તો અમે મસ્ત ગીત ગાતા ગાતા જતા છે. ચાલ કા અરે સુનો સારી દુનિયા વાલો જાના भी तुम जो लगा लो करेंगे पार्टी सारी रात. ચાલ તો ભાઈ લોકો અમે આવી ગયા. હવે જાય મેળામાં ફરવા. કેવું છે તો મને નહીં ખબર છે, તમને બતાડું. વાંદરવેલા દિવાળી મેળામાં પહેલી વાર આવેલો છે. જે મને નવું જોવા મળે તે તમને બતાવવાની કોશિશ કરું. પહેલા કરી લેતા હનુમાનજીના દર્શન ને મંદિરની વાત કર તો ભાઈ સાહેબ એક નંબર જબરજસ્ત મંદિર છે. આ મેળાનો ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ કમલ દેશી વ્લોગમાં તમે જોઈ લેજો. હવે તમને બતાડો દિવાળી મેળાનું નવું જાત બોલું. આ છે ફુગ્ગા, આ છે બુદ્ધિના બાલ, જેના પર બુદ્ધિ નહીં અને તે ખાઈ શકે એટલે મેં ખાઈ લીધી. આ છે શોભા માટે ઘેરે ટીંગાડે ને આ જબરું છે લાઈટ વાળું. અહીંયા તો મોર ને મોરગા દે. ઓ ભાઈ સાહેબ અહીંયા તો ડાયનાસોર દે. અહીંયા તો જીસીબી ને રોલ ને ટ્રેક્ટર ને એવું બી દે હું. ઓ ભાઈ સાહેબ આટલે તો ઓરિજિનલ માં રાજપૂત દે હું. આ ગાડી તો ભાગ્ય જ જોવા મળે તમને. ચોકડ બસ છે. ક્યાં બેહવાનો છે? આમાં બેહવાનો, આમાં બેહવાનો કે પછી પેલા છેલ્લામાં બેહવાનો. બોલ આમાં मैं गाली नहीं दे सकता. फैमिली देखती है वरना मैं અહીંયા બ્રેક ડાન્સ છે. અહીંયા નાના છોકરા માટે પણ રમવાનું ઘણું બધું છે. તો તમે પણ આવજો વાંદરવેલા ગામમાં મેળામાં. ને ભાઈ લોકો આ ડ્રેગન વાળામાં કોણ બેઠો તમે કોમેન્ટ કરીને કહેજો મને. ભાઈ લોકો અમે આંબાવાડીમાં આવી ગયા. અહીંયા ખાના ખજાના જ મળે. અહીંયા જો આ તો ખાના ખજાનામાંથી અમે પી લીધો શેરડીના રસ. તે હો ચેસ કરને. ભાઈ સાહેબ આ બટાકા વાળો છે તે અમે ખાઈ નાખીએ. આને તે મને નહીં ખબર, તમે કોમેન્ટ કરીને કહેજો. ભાઈ લોકો મારા બિગ ફેન મળ્યા છે અહીંયા વાંદરવેલા છે. આ ભાઈ જેવા દોસ્તાર લોકો મારા વિડીયો બહુ જોઈ. એ લોકો મને મળવા એટલે મને બહુ ખુશી મળી. એટલે થેન્ક યુ ભાઈ લોકો. ભાઈ લોકો આટલા મેળામાં ફર્યા અને એક ટોપી ગઈ મેં નામો લગલો છે. ભાઈ લોકો કેવું પડે હે મેળો તો જબરજસ્ત છે વાંદરવેલાનો મેળો. બહુ પરા તો દેખો. મેં તો પહેલી હાટી આવ્યો હે. શું કે આપણે બધા પહેલી હાટી જ આવ્યા. આજે તો તે બાજુ તો બાકી જ રહી ગયું ફરવાનું. આ બાજુ તો હવે ગાડી લઈને જાય ત્યારે જ ફરી વળીએ ત્યારે જ હવે આટલું બધું ફાયદા પણ એક જ વસ્તુ લીધું ખાલી બસ. હવે કયા દિવાળી મેળામાં જાય તમે કોમેન્ટ કરીને કહેજો હે કે ચાલો બીજા વિડીયોમાં મળીએ.